જોઈએ બુલેટિનના સમાચાર। લાલકૃષ્ણ અડવાણીને ભોપાલને બદલે ગાંધીનગર બેઠક ધરાર ફાળવી દેનાર ભાજપ નેતૃત્વ પાસે ઉમા ભારતીએ હવે ભોપાલ બેઠકની માંગણી કરી છે। બીજી બાજુ જશવંતસિંહની નારાજગી વિશે ભાજપ પ્રમુખ રાજનાથસિંહે ખુલાસો કર્યો છે કે પક્ષના મૂલ્યવાન નેતાઓનું સન્માન સાચવતા અમને આવડે છે, પરંતુ બાડમેરની ટિકિટ જેવા મુદ્દે જશવંતસિંહનું મૂલ્યાંકન થવું જોઈએ નહીં। ભાજપ નેતૃત્વ દ્વારા બાડમેરની ટિકિટ માટે ઘોર ઉપેક્ષાથી ક્રોધિત થયેલા જશવંતસિંહે મીડિયા સમક્ષ ઉભરો ઠાલવતા કહ્યું હતું કે પોતાના વફાદાર નેતાઓ અને કાર્યકરોની સજ્જડ અવગણના શરૂ કરીને ભાજપે સાચા હિતેચ્છુઓને હતોત્સાહ કરવા માંડ્યા છે। તેમણે ઉમેર્યું હતું કે હવે પક્ષની આંતરિક દશા એટલી કથળી ચૂકી છે કે બધા કાર્યકરોએ પોતાનું પક્ષમાં શું સ્થાન છે તે નવેસરથી વિચારવું પડશે। અંગ્રેજી ભાષાના વરિષ્ઠ પત્રકાર એમ.જે. અકબર આજે ભાજપમાં જોડાઈ ગયા છે, તો જદયુની ટિકિટ ઉપર રાજ્યસભામાં જનાર એન.કે. સિંહ પણ કેસરીયો ખેસ પહેરવા માટે ભાજપ મુખ્યાલયે પહોંચી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। રાજકારણીઓ ભાજપની પંગતમાં બેસવા તલપાપડ થાય છે, પણ હવે બુદ્ધિજીવીઓ પણ આ પ્રભામાં જોડાતા નજરે પડે છે। ભાજપ પ્રવેશ બાદ એમ.જે. અકબરે વિધાન કર્યું હતું કે રાજનીતિમાં નીતિઓનો આગ્રહ રાખવાના ગુણ સબબ તેઓ ભાજપમાં પાછા ફર્યા છે। કોંગ્રેસ છોડી ગઈકાલે ભાજપમાં જોડાયેલા ઉત્તરાખંડના કદાવર નેતા સતપાલ મહારાજે પક્ષ પલટાના કારણો પહેલીવાર બહાર પાડતા કહ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વ દ્વારા થતી ઘોર અવગણના વેઠીને તેઓ થાકી ગયા હતા। તેમાં દેવભૂમિ કેદારનાથની દુર્ઘટના બાદ રાહત અને વળતરમાં જનતા સાથે અન્યાય થતા તેમણે કોંગ્રેસ છોડી દેવાનું નક્કી કર્યું હતું। ઉત્તરાખંડ સરકાર ઉપર તેમણે આક્ષેપ કર્યો હતો કે પહાડ ખાલી કરીને લોકો દેહરાદૂન તરફ સ્થળાંતર કરવા લલચાય તેવું પેકેજ અપાયું છે, જે પહાડી પ્રજા કે પ્રકૃતિ એક પણ ના હિતમાં નથી। લાલકૃષ્ણ અડવાણી માટે ઉપેક્ષા સમયનો એકમાત્ર સાથીદાર કદાચ શિવસેના બની રહી છે। શિવસેના તરફથી સંજય રાઉતે કહ્યું હતું કે લાલકૃષ્ણ ભાજપ સહિત અમારા સૌ માટે ભીષ્મ પિતામહ તુલ્ય છે, ત્યારે માન અપમાનના રાજકારણથી તેમને બાકાત રાખવા જોઈતા હતા। પોતાના નેતાઓની જનતામાં દ્રઢ થયેલી જાહેર છબી ઝાંખી પડે તેવો પ્રચાર બંધ કરવાની શાલીનતા ભાજપે દાખવવી જ પડશે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મધ્યપ્રદેશના જંગલોમાં બીડી વાળવા માટે વપરાતા તેંદુપત્તા એકત્ર કરતા આદિવાસીઓ સાથે માંડલામાં સંવાદ બેઠક યોજી યુપીએ સરકારે તેમના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે ભરેલા પગલાઓની વાત કરી હતી। મધ્યપ્રદેશની ભાજપ સરકાર પર રાહુલે આક્ષેપ કર્યો હતો કે પછાત તથા આદિવાસી સમુદાય માટે કેન્દ્ર સરકાર તરફથી અપાયેલા મબલખ ભંડોળનો પૂરેપૂરો ઉપયોગ પણ શિવરાજસિંહ સરકાર કરી શકી નથી। તેમણે કોંગ્રેસને વધુ એક તક આપવા આદિવાસી મતદારોને આગ્રહ કર્યો હતો। કોંગ્રેસ નેતા અને બાહોશ વકીલ કપિલ સિબ્બલે રાજકીય હરીફ મોદીને ઘેરવા માટે ફરી એક વખત 2002ના કોમી રમખાણોનો મુદ્દો ઉપાડ્યો છે, પરંતુ આ વખતે તેમની દલીલનું ફોકસ સર્વોચ્ચ અદાલત છે। શ્રી સિબ્બલે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસની તપાસનું મોનિટરિંગ પોતાની પાસે રાખવા જેટલી સખ્તાઈ દાખવનાર સર્વોચ્ચ અદાલતે માનવતાને જીવતી રાખવા કોમી રમખાણોના કેસ પ્રત્યે ભ્રષ્ટાચારની તપાસ જેટલી જ સખ્તાઈ રાખવાની જરૂર હતી। અમદાવાદમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે વિવેકપૂર્ણ વપરાશ વડે પાણીનો વેડફાટ અટકાવવા પ્લમ્બર ભાઈઓએ રેલી કાઢી પાણી બચાવવા લોકોને અપીલ કરી હતી। ગુજરાત પ્લમ્બર એસોસિએશન દ્વારા પાણીની બચતના ધ્યેય સાથે નીકળેલી રેલીમાં ગામે ગામથી આવેલા પ્લમ્બિંગ કામ કરનાર કારીગરો જોડાયા હતા। સંસ્થાના પ્રમુખ મુકેશ પરમારે કહ્યું કે ગામડાઓમાં પાણી માટે દૂર દૂર સુધી જવું પડે છે, છતાં પીવાનું શુદ્ધ પાણી તો મળતું જ નથી, ત્યારે શહેરમાં ઘર દીઠ 500 લીટર પાણીનો બગાડ થાય છે। તેમણે શહેરીજનોને પાણીની જાળવણી કરવા અનુરોધ કર્યો હતો। અમદાવાદમાં અખિલ ભારતીય ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા દેખાવો યોજી રાજકીય પક્ષો પાસે માંગણી કરવામાં આવી હતી કે ચૂંટણી ઢંઢેરામાં ગ્રાહકોના હિતની રક્ષા કરવાની બાબત સામેલ કરો, કારણ કે દરેક મતદાર એક ગ્રાહક પણ છે। આર્થિક ઉદારીકરણની આડઅસર તરીકે બજારમાં ગ્રાહકોની ભૂમિકા ઘટતી જતી હોવાની દલીલ સાથે ગ્રાહક સુરક્ષા કાર્યકરોએ કહ્યું હતું કે આવનારી નવી સરકારે કન્ઝ્યુમર એક્ટમાં સુધારા કરવાની તૈયારી રાખવી જોઈએ। તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।